સ્ટુડન્ટ્સ એફવાય બીકોમ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં શાખાના હિસાબોનો એક દાખલો શીખીશું. આ જે દાખલો છે એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી એફવાય બીકોમ એપ્રિલ 2017 યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે. તો સૌપ્રથમ આપણે આ પ્રશ્ન સમજી લઈએ અને ત્યારબાદ એને સોલ્વ કરીશું. ભાવના ટ્રેડર્સ નવસારીની એક શાખા બિલ્લીમોરામાં છે. શાખાને મૂળ કિંમત પર 25% નફો ઉમેરીને ભરતીયા કિંમતે માલ મોકલે છે. શાખા રોકડેથી અને ઉધાર માલ વેચે છે. મળેલી બધી રોકડ નવસારી મુખ્ય ઓફિસને મોકલાવી દે છે. શાખાના બધા ખર્ચા મુખ્ય ઓફિસ ચૂકવે છે. નીચે દર્શાવેલ માહિતી પરથી મુખ્ય ઓફિસના ચોપડે બિલ્લીમોરા શાખા ખાતું, શાખાનું વેપાર અને નફા નુકસાન ખાતું તૈયાર કરો. તો આપણે મુખ્ય ઓફિસના ચોપડામાં શાખા ખાતું તૈયાર કરવાનું છે, ત્યારબાદ શાખાનું વેપાર અને નફા નુકસાન ખાતું પણ તૈયાર કરવાનું છે. બરાબર. તો બિલ્લીમોરા શાખાને લગતી 31 માર્ચ 23ના રોજ પૂરા થતા વર્ષની માહિતી નીચે મુજબ છે. તો જુઓ, વર્ષની શરૂઆતની બાકી આપી છે તારીખ 1/4/2022 અને વર્ષની આખરની બાકી આપી છે તારીખ 31/3/2023. બરાબર. તો આ રીતે અમુક મિલકતોની શરૂઆતની અને આખરની બાકીઓ આપી દીધી છે. ત્યારબાદ વર્ષ દરમિયાનના વ્યવહારો. તો જુઓ, પ્રશ્નમાં થોડા વર્ષ દરમિયાનના વ્યવહારો પણ આપેલા છે અને છેલ્લે એક સૂચના આપી છે કે ફર્નિચર પર વાર્ષિક 12% લેખે ઘસારો માંડી વાળવાનો છે. બરાબર. તો આટલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. હવે જવાબના ભાગરૂપે આપણે જે બધા ખાતાઓ બનાવવાના છે એની વાત કરીએ. તો સૌપ્રથમ આપણને મુખ્ય ઓફિસના ચોપડામાં શાખા ખાતું બનાવવા સૂચના આપી છે. તો જુઓ, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ રીતે આપણે શાખા ખાતું બનાવીશું મુખ્ય ઓફિસના ચોપડામાં બિલ્લીમોરા શાખાનું ખાતું. બરાબર. આ સિવાય બીજા જે થોડાક ખાતાઓ બનાવવા પડશે, તો જે સૂચના આપી છે એ પ્રમાણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, આ બે તો બનાવવાના જ છે, પણ જવાબના ભાગરૂપે આપણે થોડાક વધારાના ખાતાઓ પણ બનાવવા પડશે, જેમાં એક છે પેટા રોકડ ખાતું, ત્યારબાદ દેવાદારોનું ખાતું અને ફર્નિચરનું ખાતું. બરાબર. તો આ રીતે આપણે થોડાક ખાતાઓ વધારાના પણ બનાવવા પડશે. ચાલો, હવે પ્રશ્નમાં જે સૂચના આપી છે એની વાત કરીએ. તો પ્રશ્નમાં પ્રથમ જ લાઇનમાં બહુ અગત્યની વાત કરી છે કે શાખાને મૂળ કિંમત પર 25% નફો ઉમેરીને માલ મોકલે છે. એટલે મુખ્ય ઓફિસ શું કરે છે, જે માલ છે એની મૂળ કિંમત પર 25% નફો ઉમેરીને ભરતીયા કિંમતે મોકલે છે. બરાબર. તો હવે જેટલો પણ માલ મોકલાયો હશે એ મૂળ કિંમત પર નફો ચડાવીને મોકલાયો છે, એટલે ભરતીયા કિંમત અને મૂળ કિંમત વચ્ચે તફાવત રહેલો હશે. જેમ કે જુઓ, અહીંયા સ્ટોક આપ્યો છે, સ્ટોક ભરતીયા કિંમતે આપેલો છે. બરાબર. ભરતીયા કિંમતે આપેલો છે, એની કિંમત શરૂઆતની 90,000 છે અને આખરની 1,60,000, પણ એની મૂળ કિંમત પણ આપણે શોધવી પડશે અને ત્યારબાદ બંનેનો તફાવત પણ શોધવો પડશે. એટલે સૌપ્રથમ આપણે થોડીક અગત્યની ગણતરી કરવી પડશે વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ આપણે ગણતરી કરી લઈએ. તો જુઓ, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, સ્ટોકની કિંમતમાં તફાવત કે ફેરફાર એટલે નફો શોધવો પડશે. તો સૂચના આપી છે કે મૂળ કિંમત પર 25% નફો ઉમેરીને ભરતીયા કિંમતે માલ મોકલે છે. એટલે ધારો કે મૂળ કિંમત 100 રૂપિયા. બરાબર. આપણે ધારી લઈએ કે ધારો કે 100 રૂપિયા માલ સામાનની મૂળ કિંમત હશે. હવે એના પર નફો ચડાવે છે, પ્લસ નફો. કેટલા ટકા નફો ચડાવવામાં આવે છે? 25%. બરાબર. 25% લેખે નફો ચડાવવામાં આવે છે. 100 રૂપિયા ઉપર 25% એટલે કેટલો નફો થાય? 25 રૂપિયા. એનો અર્થ કે મુખ્ય ઓફિસ શાખાને 100 રૂપિયાનો માલ કેટલા રૂપિયાના ભાવે વેચે છે? 125 રૂપિયા. તો આ 125 રૂપિયા જે છે એ શું થશે? ભરતીયા કિંમત કહેવાશે. બરાબર. હવે આના પરથી આપણને તફાવત મળે. જુઓ, ભરતીયા કિંમત 125 હોય તો મૂળ કિંમત 100, અથવા તો ભરતીયા કિંમત 125 હોય તો એની અંદર નફો 25. તો આ રીતે આપણે પદ મૂકી શકીએ કે જો 125 રૂપિયા ભરતીયા કિંમત હોય તો એની અંદર નફો કેટલા રૂપિયા સમાયેલો છે? 25 રૂપિયાનો. બરાબર. માટે સ્ટોકની કિંમત આટલી હોય તો એની અંદર નફો કેટલો? તો આ રીતે આપણે દરેકે દરેક સ્ટોકની કિંમતમાં કેટલો નફો સમાયેલો એ શોધવાનો છે. કયા કયા સ્ટોકમાં શોધવાનું છે? શરૂઆતના સ્ટોકમાં શોધવાનું છે, મુખ્ય ઓફિસે શાખાને જે માલ મોકલેલો છે એની અંદર શોધવાનું છે, શાખાએ જે માલ પરત કર્યો છે એની અંદર, અને આખર સ્ટોક. તો સૌ પ્રથમ આપણે ભરતીયા કિંમત લખી દઈએ. તો જુઓ, તમે સ્ક્રીન ઉપર શરૂઆતનો સ્ટોક. તો શરૂઆતના સ્ટોકની જે ભરતીયા કિંમત છે એ કેટલી છે? 90,000 રૂપિયા આપી છે. બરાબર. તો આપણે લખીશું 90,000 રૂપિયા. પછી એની બાજુમાં 31 માર્ચનો સ્ટોક એટલે આખરનો સ્ટોક થશે 1,60,000 રૂપિયા. બરાબર. એ જ રીતે શાખાને મોકલેલ માલ. તો મુખ્ય ઓફિસે શાખાને જે માલ મોકલ્યો એની પણ ભરતીયા કિંમત આપી છે 12 લાખ રૂપિયા.
બરાબર. અને એ જ રીતે શાખાએ મુખ્ય ઓફિસને જે માલ પરત કર્યો છે તો એ જુઓ અહીંયા લખ્યું છે મુખ્ય ઓફિસને પરત કરેલ માલ એની પણ ભરતીયા કિંમત આપી છે 80,000 રૂપિયા. બરાબર. તો આ રીતે થશે. હવે આપણે જે વાત કરીએ એ પ્રમાણે 125 રૂપિયા ભરતીયા કિંમતમાં 25 રૂપિયા નફો માટે 90,000માં કેટલો? એટલે અહીંયા આપણું પદ બનશે 90,000 ગુણ્યા 25 ભાગ્યા 125. બરાબર. એ જ રીતે 12 લાખની અંદર કેટલો નફો? તો 12 લાખ ગુણ્યા 25 ભાગ્યા 125. બરાબર. એ જ રીતે 80,000માં કેટલો? તો 80,000 ગુણ્યા 25 ભાગ્યા 125. અને 1,60,000માં કેટલો? તો 1,60,000 ગુણ્યા 25 ભાગ્યા 125. તો આમ કરીએ તો આપણને નફો કેટલો સમાયેલો છે તે મળશે. તો 90,000 ગુણ્યા 25 ભાગ્યા 125 કરીએ તો આપણને ખબર પડે કે એની અંદર 18,000 રૂપિયા નફો સમાયેલો છે. હવે ભરતીયા કિંમતમાંથી નફો બાદ કરીએ તો આપણને શું મળશે? મૂળ કિંમત. તો 90,000માંથી 18,000 બાદ કરો એટલે મૂળ કિંમત મળે 72,000. એ જ રીતે 12 લાખ. 12 લાખમાં 2,40,000 રૂપિયા નફો સમાયેલો છે. 12 લાખમાંથી 2,40,000 બાદ કરીએ તો મૂળ કિંમત મળશે આપણને 9,60,000. એ જ રીતે અહીંયા 80,000માં 16,000 નફો સમાયેલો છે એટલે મૂળ કિંમત મળશે 64,000. 1,60,000માં 32,000 નફો સમાયેલો છે એટલે મૂળ કિંમત મળશે 1,28,000. બરાબર. તો દરેકે દરેક સ્ટોકની અંદર કેટલો નફો સમાયેલો છે, નફો એટલે તફાવત, ભરતીયા કિંમત અને મૂળ કિંમતનો તફાવત, એ આપણે શોધી નાખ્યું. બરાબર. હવે આપણે પ્રશ્ન ઉપર જઈએ. મૂળ જે શાખા ખાતું બનાવવા કહ્યું છે એની વાત કરીએ. તો સૌપ્રથમ શાખા ખાતામાં ઉધાર બાજુ બધી મિલકતોની શરૂઆતની બાકી લખાશે. તો પ્રશ્નમાં જે શરૂઆતની બાકી એટલે 1/4/22ની આપી છે તો સ્ટોકની બાકી આપી છે 90,000 રૂપિયા, ભરતીયા કિંમતે લખાશે. દેવાદારોની બાકી નથી આપી, આપણે શોધીશું. પેટા રોકડની બાકી પણ નથી આપી, શોધીશું. ફર્નિચરની બાકી પણ નથી આપી. બરાબર. તો શરૂઆતની બાકી થઈ ગઈ. આખરની બાકી જમા બાજુ લખાશે શાખા ખાતામાં. તો આખરની બાકી સ્ટોક ભરતીયા કિંમતે લખાશે. જે રીતે આપણે વાત કરી તો આખરનો સ્ટોક 1,60,000 રૂપિયા છે. ત્યારબાદ દેવાદારોની બાકી આપી છે આખરની 88,000 રૂપિયા. પેટા રોકડની બાકી આપી છે 5,000 રૂપિયા. અને ફર્નિચરની બાકી આપી છે 26,400 રૂપિયા. બરાબર. તો આટલી બાકીઓ આપી છે, બધાનો સરવાળો કરીએ તો 2,79,400 રૂપિયા થાય છે. બરાબર. તો આ બધી બાકીઓ આવી ગઈ. ચાલો, દેવાની કોઈ બાકી આપી નથી, ફક્ત મિલકતોની જ બાકી આપી છે. હવે આપણે દેવાદારો અને પેટા રોકડનું ખાતું બનાવ્યું છે. બરાબર. તો એમાં પણ એની શરૂઆતની અને આખરની બાકી લખી દઈએ. તો જુઓ તમારી સ્ક્રીન ઉપર સૌપ્રથમ દેવાદારોનું ખાતું. તો દેવાદારોમાં શરૂઆતની બાકી હંમેશા ઉધાર બાકી જો આવે, કારણ કે દેવાદારો એટલે મિલકત છે. તો દેવાદારોની શરૂઆતની બાકી પ્રશ્નમાં નથી આપી, શોધીશું આપણે. પણ આખરની બાકી આપી દીધી છે 88,000 રૂપિયા, જે આપણે જમા બાજુ લખીશું. આખરની બાકી 88,000. બરાબર. છેલ્લે આપણને શરૂઆતની બાકી મળશે ખાતું બંધ કરશું ત્યારે. એ જ રીતે ફર્નિચરની શરૂઆતની બાકી નથી આપી, ક્વેશ્ચન માર્ક છે. બરાબર. પણ આખરની બાકી આપી દીધી છે તો એ આપણે જમા બાજુ લખીશું. બાકી આગળ લઈ ગયા 26,400 રૂપિયા. બરાબર. એ જ રીતે પેટા રોકડનું પણ આપણે ખાતું બનાવ્યું છે. તો પેટા રોકડમાં પણ એ જ રીતે લખવાનું. મિલકત છે એટલે શરૂઆતની બાકી ઉધાર બાજુ, પણ એ નથી આપી, શોધીશું. આખરની બાકી આપી છે 5,000 રૂપિયા, જે આપણે બાકી આગળ લઈ ગયા તરીકે લખી દેવાની છે. બરાબર. તો આ રીતે થશે. ચાલો, ત્યારબાદ બીજી વિગતો લેતા જઈએ. તો શાખાને મોકલેલ માલ, મુખ્ય ઓફિસે શાખાને જે માલ મોકલ્યો હોય, બરાબર. હવે અહીંથી શરૂઆત કરીએ. કેટલા રૂપિયાનો છે? 12 લાખ રૂપિયાનો. તો એ શાખા ખાતામાં ઉધાર બાજુ આવશે ભરતીયા કિંમતે 12 લાખ રૂપિયા. બરાબર. મુખ્ય ઓફિસને પરત કરેલ માલ એટલે કે શાખાએ મુખ્ય ઓફિસને કેટલા રૂપિયાનો માલ પરત કર્યો, રિટર્ન કર્યો? 80,000 રૂપિયાનો ભરતીયા કિંમતે. તો એ જમા બાજુ નોંધાશે. જુઓ, શાખાએ પરત કરેલ માલ 80,000 રૂપિયા. બરાબર. ચાલો, ત્યારબાદ તફાવતની વાત કરીએ. તો તફાવત જે છે આપણે ગણતરી કરી નાખી છે કે આ દરેકે દરેક સ્ટોકમાં કેટલો તફાવત રહેલો છે. તો તમે સ્ક્રીન પર અહીંયા જોઈ શકો છો. શરૂઆતનો સ્ટોક જે છે એની અંદર કેટલો તફાવત રહેલો છે? 18,000. તો શરૂઆતનો સ્ટોક આપણે શાખા ખાતામાં ઉધાર બાજુ ભરતીયા કિંમતે બતાવ્યો,
પણ જમા બાજુ એનો તફાવત બતાવવાનો છે કે એટલે એની અંદર કેટલો નફો સમાયેલો છે, તો 18,000 રૂપિયા નફો સમાયેલો છે, બરાબર. એ જ રીતે શાખાને મોકલેલ માલ 12 લાખ રૂપિયા જે આપણે અહીંયા બતાવ્યું ભરતીયા કિંમત, પણ એમાં જે તફાવત રહેલો છે એ જમા બાજુ નોંધાશે. કેટલો તફાવત રહેલો છે? 2,40,000 રૂપિયા, તો એ આપણે જમા બાજુ નોંધી દઈશું, બરાબર. એ જ રીતે શાખાએ પરત કરેલ માલ 80,000 રૂપિયાનો છે, આપણે જમા બાજુ નોંધ્યો, બરાબર. હવે એમાં જે તફાવત છે તે ઉધાર બાજુ આવશે. તો જોઈ શકો છો તમે શાખાએ પરત કરેલ માલમાં તફાવત કેટલો તફાવત છે? 16,000 રૂપિયા. તો એ શાખા ખાતામાં ઉધાર બાજુ લખીશું. એ જ રીતે આખર સ્ટોક કેટલાનો છે? 1,60,000નો જે આપણે અહીંયા બતાવ્યો શાખા ખાતામાં જમા બાજુ, પણ એનો તફાવત ઉધાર બાજુ આવશે. આખર સ્ટોકમાં તફાવત કેટલો તફાવત છે? 32,000 રૂપિયા આપણે અહીંયા લખીશું, બરાબર. તો આ રીતે આપણે તફાવત લખી દીધો. હવે વિદ્યાર્થી મિત્રો બીજી એક અગત્યની વસ્તુ ખૂબ ધ્યાન રાખવાનું છે. આપણે જે વેપાર ખાતું બનાવવાના છે એમાં પણ સ્ટોક 4 બતાવવાનું છે. શરૂઆતનો સ્ટોક, શાખાને મોકલેલ માલ, શાખાએ પરત કરેલ માલ અને આખર સ્ટોક. પણ વેપાર ખાતામાં જે સ્ટોક બતાવવાનો છે બધો મૂળ કિંમતે બતાવવાનો છે, એક પણ સ્ટોક ભરતીયા કિંમતે બતાવવાનો નથી. આ ખાસ ધ્યાન રાખવાનું. હવે જોઈ શકો છો તો અમે અહીંયા શાખા ખાતામાં ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક 90,000 રૂપિયાની ભરતીયા કિંમતે બતાવેલો છે, બરાબર. પણ વેપાર ખાતામાં ભરતીયા કિંમત નહીં, કઈ કિંમત લખવાની છે? મૂળ કિંમત, જે આપણે શોધી. મૂળ કિંમત કેટલી છે શરૂઆતના સ્ટોકની? 72,000. તો અહીંયા એ લખીશું 72,000, બરાબર. એ જ રીતે શાખાને મોકલેલ માલ, અહીં તમે જોઈ શકો છો ભરતીયા કિંમત લખી છે શાખા ખાતામાં 12 લાખ, પણ અહીંયા આપણે ભરતીયા કિંમત લખવાને બદલે મૂળ કિંમત લખીશું 9,60,000 રૂપિયા વેપાર ખાતાની ઉધાર બાજુ, બરાબર. અને એમાંથી શાખાએ જે માલ પરત કર્યો છે અહીંયા ભરતીયા કિંમત લખી છે, અહીંયા આપણે એની મૂળ કિંમત લખીશું 64,000 અને બાદ કરીને જ બહાર બતાવીએ, બરાબર. તો આ રકમ બાદ કરીને બહાર બતાવીશું એટલે 8,96,000 રૂપિયા ચોખ્ખી રકમ આવશે, બરાબર. એ જ રીતે આખર સ્ટોક, તો આખર સ્ટોક જે છે એની કિંમત ભરતીયા કિંમત 1,60,000 છે, પણ વેપાર ખાતામાં આપણે 1,28,000 રૂપિયા એની મૂળ કિંમત જ બતાવવાની છે. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે શાખા ખાતામાં ભરતીયા કિંમત બતાવવાની, વેપાર ખાતામાં મૂળ કિંમત બતાવવાની, અને ત્યારબાદ શાખા ખાતામાં બંનેનો તફાવત જે છે નફો એ તો બતાવી જ દેવાનો, બરાબર. તો આ રીતે બધા માલ સામાનની એન્ટ્રી આપણે કરી દીધી. ચાલો પછી બીજી વાતો કરીએ. તો શાખાનું કુલ વેચાણ જે છે એ આપ્યું છે 14,56,000 અને વેચાણ હંમેશા વેપાર ખાતામાં જમા બાજુ આવે, બરાબર. તો વેપાર ખાતામાં આપણે જમા બાજુ લખીશું વેચાણ. હવે એની અંદર બંને વેચાણ બતાવવું પડે, રોકડ વેચાણ અને ઉધાર વેચાણ, બરાબર. અને આ બંને વેચાણનો સરવાળો જે છે એ પ્રશ્નમાં આપી દીધો છે. આ બંને છૂટું નથી આપ્યું, બંનેનો સરવાળો તમને આપી દીધો છે 14,56,000 રૂપિયા, બરાબર. ત્યારબાદ દેવાદારોએ પરત કરેલ માલ આપ્યો છે 20,000, એટલે વેચાણ પરત કહેવાશે, માલ પરત, બરાબર. અને તમે વેચાણ પરત પણ કહી શકો. તો દેવાદારોએ જે માલ પરત કર્યો છે એટલે કેટલો છે? 20,000 રૂપિયાનો. એટલે 14,56,000માંથી 20,000 રૂપિયાનો માલ પરત કરી નાખો તો 14,36,000 રૂપિયા થાય, બરાબર. 20,000 રૂપિયા દેવાદારોએ આપણને માલ પાછો મોકલ્યો એટલે એની બીજી એન્ટ્રી દેવાદારોના ખાતામાં કરવી પડશે. તો દેવાદારોના ખાતામાં આ માલ જમા બાજુ નોંધાશે માલ પરત, અથવા આને વેચાણ પરત પણ કહી શકીએ, કારણ કે દેવાદારોને આપણે માલ વેચેલો એ માલ એ લોકોએ રિટર્ન મોકલ્યો, બરાબર. હવે અહીંયા વેચાણમાં ખૂબ જ અગત્યની સૂચના આપી છે વિદ્યાર્થી મિત્રો કે રોકડ વેચાણ જે છે તે શું છે? ઉધાર વેચાણના 40% છે, આવી સૂચના આપી છે. તો આપણે એની ગણતરી કરવી પડશે, બરાબર. તો આની ગણતરી પણ આપણે કરી લઈએ. જે સૂચના આપી છે એ સૂચના બરાબર સમજી લઈએ. રોકડ વેચાણ ઉધાર વેચાણના 40% છે. ધારો કે 100 રૂપિયા ઉધાર વેચાણ, આપણે ધારી લઈએ, ધારો કે 100 રૂપિયા ઉધાર વેચાણ હશે. હવે રોકડ વેચાણ કેટલું છે? એના 40%, માટે 100ના 40% જે છે એ રોકડ વેચાણ હશે. 40% લેખે તો 100ના 40% એટલે કેટલું થાય? 40, બરાબર. એટલે કુલ વેચાણ કેટલું થાય? 100 રૂપિયા ઉધાર વેચાણ, 40 રૂપિયા રોકડ વેચાણ,
એટલે 140 રૂપિયા કુલ વેચાણ થશે, બરાબર. હવે આપણે આના પરથી પદ મૂકીને શોધી શકીએ કે જો 140 રૂપિયા કુલ વેચાણ હોય, 140 રૂપિયા જો કુલ વેચાણ હોય તો એની અંદરથી ઉધાર વેચાણ કેટલું? 100 રૂપિયા. 140 100 માટે કુલ વેચાણ પ્રશ્નમાં આપી દીધું છે 14,56,000. તો 14,56,000 રૂપિયા કુલ વેચાણમાંથી ઉધાર વેચાણ કેટલું? બરાબર. આમ કરીએ તો 14,56,000 ગુણ્યા 100 ભાગ્યા 140. બરાબર. આમ કરીએ તો આપણને ઉધાર વેચાણ મળશે, જેની રકમ આવશે 10,40,000 રૂપિયા. બરાબર. આ ઉધાર વેચાણની રકમ આપણને મળી ગઈ. તો આ ઉધાર વેચાણ આ રીતે શોધી નાખ્યું. હવે આપણે ઉધાર વેચાણની અસર આપવાની થાય. બરાબર. તો ઉધાર વેચાણ કરો એટલે શું થાય? દેવાદારો વધે. એટલે દેવાદારોના ખાતામાં ઉધાર બાજુ આપણે આ ઉધાર વેચાણની અસર આપીશું. બરાબર. તો દેવાદારોનું ખાતું સ્ક્રીન પર તમે જોઈ શકો છો. એમાં ઉધાર બાજુ લખી દઈએ 10,40,000 રૂપિયા ઉધાર વેચાણ. બરાબર. 10,40,000 રૂપિયા. અને આ ઉધાર વેચાણની બીજી અસર વેપાર ખાતામાં પણ આવશે. તો આપણે જે વેપાર ખાતું બનાવ્યું છે એ તમારા સ્ક્રીન ઉપર છે, તમે જોઈ શકો છો. કુલ વેચાણ છે આપણી પાસે 14,56,000. એમાંથી ઉધાર વેચાણનો આંકડો મળી ગયો આપણને 10,40,000. બરાબર. હવે રોકડ વેચાણ અને ઉધાર વેચાણ થઈને 14,56,000 થવું જોઈએ. તો 14,56,000માંથી 10,40,000 બાદ કરો એટલે રોકડ વેચાણ કેટલું મળશે? 4,16,000 રૂપિયા રોકડ વેચાણ મળશે. બરાબર. તો આ રીતે વેચાણનો પ્રશ્ન અહીંયા સોલ્વ થઈ ગયો. ચાલો, તો રોકડ વેચાણ તમને મળી ગયું. રોકડ વેચાણ એટલે નાણાં આવે એટલે એની અસર શાખા ખાતામાં જમા બાજુ કરવી પડે. બરાબર. તો શાખા ખાતામાં જમા બાજુ રોકડ ખાતે તરીકે આપણે લખીશું રોકડ વેચાણ અને એની રકમ લખીશું 4,16,000 રૂપિયા. બરાબર. તો આ રીતે આપણે વેચાણનો મુદ્દો સોલ્વ કર્યો. ચાલો, ત્યારબાદ આગળ જોઈશું દેવાદારોને આપેલ વટાવ 5,500 રૂપિયા. દેવાદારોને વટાવ આપ્યો. બરાબર. તો દેવાદારોના ખાતામાં જમા બાજુ એની એન્ટ્રી કરીશું, કે દેવાદારોનું ખાતું એટલી રકમથી જમા થશે. આપેલ વટાવ અને એની રકમ છે 5,500 રૂપિયા. બરાબર. અને દેવાદારોને વટાવ આપો એટલે નુકસાન થાય, એટલે બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પડશે. દેવાદારોને આપેલ વટાવ 5,500 રૂપિયા. બરાબર. ચાલો, ત્યારબાદ આગળ જઈશું. દેવાદારો પાસેથી મળેલ રોકડ 5,80,000 રૂપિયા, પણ એમાં સૂચના આપી છે ગાલખાત પરત રૂપિયા 5,000 સહિત. એટલે કે દેવાદારોમાંથી જે આપણને 5,80,000 રૂપિયા રોકડા મળ્યા. બરાબર. તો દેવાદારો પાસેથી જે રોકડા મળ્યા એની અંદર સૂચના આપી છે કે ગાલખાત પરતના 5,000 છે, એટલે એને 2 ટુકડામાં વહેંચાયેલી છે રકમ. તો રોકડ ખાતામાં બંને છૂટી છૂટી આપણે લખીશું. દેવાદારો પાસેથી મળેલ રોકડ અને બીજું એની અંદર ગાલખાત પરત પણ આપી છે, ગાલખાત પરત. બરાબર. તો ગાલખાત પરતની રકમ કેટલી કહી છે? 5,000 રૂપિયા કહી છે. તો એને આપણે છૂટી અલગથી બતાવીએ. તો એનો અર્થ એ થયો કે દેવાદારો પાસેથી કુલ મળ્યા છે 5,80,000, એમાંથી 5,000 ગાલખાત પરત બાદ કરો એટલે દેવાદારો પાસેથી ચોખ્ખી રકમ કેટલી મળી? 5,75,000 જ મળી. બરાબર. આ બંનેની બીજી અસર આપવાની. દેવાદારો પાસેથી જે 5,75,000 મળ્યા એ દેવાદારોના ખાતામાં જમા કરીશું. તો દેવાદારોના ખાતામાં આપણે જમા બાજુ લખીશું 5,75,000 રૂપિયા મળેલ રોકડ. બરાબર. આટલા રૂપિયા આપણને દેવાદારો પાસેથી મળ્યા. અને બીજું ગાલખાત પરત. ગાલખાત પરત એટલે શું છે? એક પ્રકારની આવક છે, એટલે નફા નુકસાન ખાતામાં એની અસર આપવાની હોય. તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખીશું ગાલખાત પરત 5,000 રૂપિયા. બરાબર. તો આ રીતે દેવાદારો પાસેથી જે રકમ મળી એની વાત થઈ. ત્યારબાદ પરચુરણ ખર્ચા 3,750 રૂપિયા. તો પરચુરણ ખર્ચા જે છે એ પેટા રોકડ ખાતામાંથી ચૂકવાતા હોય છે, એટલે પેટા રોકડ ખાતામાં એની અસર આપીશું જમા બાજુ પરચુરણ ખર્ચા
₹3,750 અને બીજી અસર એની નફા નુકસાન ખાતામાં પણ આવશે. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખીશું પરચુરણ ખર્ચા ₹3,750. ચાલો, ત્યારબાદ શાખાને મોકલેલ પેટા રોકડ, એટલે કે મુખ્ય ઓફિસે શાખાને ₹6,000 પેટા રોકડ મોકલી, એટલે શાખા પાસે પૈસા આવે એટલે પેટા રોકડ ખાતામાં ઉધાર બાજુ લખીશું મુખ્ય ઓફિસેથી મળેલ. બરાબર, મુખ્ય ઓફિસેથી આટલા પેટા રોકડ મળી છે, મુખ્ય ઓફિસેથી મળેલ પેટા રોકડ. બરાબર, ચાલો ત્યારબાદ આગળ જઈશું. શાખાને જે પેટા રોકડ મોકલી છે એની બીજી અસર આપણે શાખા ખાતામાં પણ લખીશું. તો શાખાને મોકલેલ જે પેટા રોકડ છે એમાં પણ આપણે લખી દઈએ આ રકમ ₹6,000 શાખા ખાતામાં ઉધાર બાજુ. બરાબર, ચાલો પછી નેક્સ્ટ, શાખાના દેવાદારો ખાતે ઉધારેલ વ્યાજ ₹2,400. દેવાદારોના ખાતામાં વ્યાજ ઉધાર્યું છે. બરાબર, એટલે શાખા માટે આવક થશે. તો એની અસર આપણે જે તે સંબંધિત ખાતામાં આપીશું. એક તો દેવાદારોના ખાતામાં ઉધાર કરીશું, કારણ કે દેવાદારો ખાતે રકમ ઉધારી છે. બરાબર, એટલે દેવાદારોના ખાતામાં રકમ ઉધાર કરીશું ₹2,400. દેવાદારો ખાતે ઉધારેલ વ્યાજ. બરાબર, અને એની બીજી અસર આ આવક છે. બરાબર, એટલે નફા નુકસાન ખાતામાં જમા બાજુ એની એન્ટ્રી થશે. નફા નુકસાન ખાતાના જમા બાજુ લખીશું દેવાદારો ખાતે ઉધારેલ વ્યાજ ₹2,400. બરાબર, તો આ રીતે દેવાદારો ખાતે ઉધારેલ વ્યાજની એન્ટ્રી થશે. દેવાદારોએ મુખ્ય ઓફિસને બારોબાર ચૂકવેલ રોકડ. બરાબર, દેવાદારોએ રોકડ ચૂકવી છે એટલે શાખા ખાતામાં જમા બાજુ એન્ટ્રી પડશે. બરાબર, દેવાદારોએ નાણાં ચૂકવ્યા છે એટલે જમા બાજુ લખીશું રોકડ ખાતાના શીર્ષક હેઠળ દેવાદારોએ મુખ્ય ઓફિસને બારોબાર ચૂકવેલ રોકડ અને એની રકમ આપી છે ₹4,21,900. બરાબર, ચાલો, અને દેવાદારો પાસેથી નાણાં મળ્યા એટલે એની બીજી અસર દેવાદારોના ખાતામાં જમા બાજુ પણ કરવી પડશે. બરાબર, તો દેવાદારોના ખાતામાં જમા બાજુ એન્ટ્રી કરીશું ₹4,21,900. બરાબર, દેવાદારો પાસેથી બારોબાર મળેલ રોકડ, એટલે આટલા રૂપિયા દેવાદારોએ બારોબાર શાખાને મોકલી આપ્યા છે, મુખ્ય ઓફિસને મોકલી આપ્યા છે. ચાલો, ત્યારબાદ આગળ જુઓ મુખ્ય ઓફિસે ચૂકવેલ ખર્ચા. હવે મુખ્ય ઓફિસે જેટલા પણ ખર્ચા ચૂકવ્યા હોય એ શાખા ખાતામાં ઉધાર બાજુ નોંધાય. બરાબર, તો શાખા ખાતામાં ઉધાર બાજુ આપણે એ બધા ખર્ચાઓની નોંધ કરવાની છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો રોકડ ખાતે ખર્ચા. બરાબર, કયા કયા ખર્ચા છે? પગાર ₹16,000, તો પગારમાં લખીશું 16,000. ત્યારબાદ મજૂરી ₹8,000, ભાડું ₹12,000 અને વીમો ₹18,000. બરાબર, અને આ બધાનો સરવાળો થાય છે ₹54,000. તો આટલા ખર્ચા મુખ્ય ઓફિસે શાખા માટે ચૂકવ્યા છે. હવે વીમા માટે સૂચના આપી છે કે વીમો ક્યારે ચૂકવ્યો, તારીખ આપી છે 1/5/22થી આખા વર્ષ માટે, એટલે મે મહિનાથી 1 વર્ષ માટે ચૂકવ્યો છે 12 મહિના માટે. બરાબર, હવે આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે? માર્ચમાં, 31 માર્ચ. તો માર્ચ પછી 1 મહિનો જે છે એપ્રિલ, એ એપ્રિલ મહિનાના 1 મહિનાના નાણાં એડવાન્સમાં ચૂકવેલા છે, કારણ કે અહીંયા 1/5/22થી ચૂકવેલા છે, એટલે 1 મહિનાના નાણાં એડવાન્સમાં ચૂકવેલા છે. તો 1 મહિનાના નાણાં કેટલા? બરાબર, તો એ આપણે શોધવું પડશે. તો એ શોધવા માટે શું કરીશું? ₹18,000 જે છે તે આખા વર્ષના છે. બરાબર, તો 18,000ને આપણે 12 વડે ભાગી નાખીએ, કારણ કે 1 વર્ષના છે. તો 18,000 ભાગ્યા 12 કરીએ એટલે 1 મહિનાના કેટલા આવે? ₹1,500. તો ₹1,500 એડવાન્સમાં ચૂકવેલા છે, એટલે આપણા માટે લેણું કહેવાય. બરાબર, એટલે શાખા ખાતામાં એ જમા થશે. અગાઉથી ચૂકવેલ વીમો ₹1,500. બરાબર, 1 માસનો. 1 માસનો કઈ રીતે આવ્યો? આપણે જોયું કે ₹18,000 જે છે આખા વર્ષના છે. 18,000ને 12 મહિના વડે ભાગી નાખો તો 1 મહિનાના ₹1,500 આવશે. બરાબર, જે અગાઉથી ચૂકવેલ કહેવાશે. ચાલો, હવે આ જે ખર્ચા છે એની બીજી અસર નફા નુકસાન ખાતામાં પણ આપવી પડે, કારણ કે ખર્ચ છે. બરાબર, તો નફા નુકસાન ખાતામાં આપણે ઉધાર બાજુ આ ખર્ચાની અસર આપીશું.
તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો નફા નુકસાન ખાતું. ઉધાર બાજુ આપણે બધા ખર્ચા લખીશું. સૌપ્રથમ પગાર, તો પગારના 16,000 રૂપિયા લખીશું. ત્યારબાદ મજૂરી નફા નુકસાનમાં નહીં પણ વેપાર ખાતામાં નોંધાતો ખર્ચ છે, એટલે મજૂરી વેપાર ખાતામાં નોંધીશું 8,000 રૂપિયા. બરાબર, આ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. મજૂરી જકાત એ હંમેશા વેપાર ખાતામાં નોંધાય. આવક માલ ગાળા ભાડું, ત્યારે બાકીના ખર્ચા નફા નુકસાન ખાતે નોંધાશે. ચાલો, ભાડુંની રકમ આપી છે 12,000 રૂપિયા. વીમો 18,000 છે, પણ આપણે ગણતરી કરી કે એક માસનો અગાઉથી ચૂકવેલ છે, એટલે 18,000માંથી અગાઉથી ચૂકવેલ વીમો માઇનસ કરીશું. બરાબર, કારણ કે એ ચાલુ વર્ષનું નથી. અગાઉથી ચૂકવેલ વીમો એક માસનો. બરાબર, તો એક માસનો જે છે કેટલો આપણે શોધ્યો 1,500 રૂપિયા. એ 1,500 રૂપિયા માઇનસ કરીશું એટલે ચાલુ વર્ષના ફક્ત આવશે 16,500 રૂપિયા જ. બરાબર, જે નફા નુકસાન ખાતે ઉધાર હશે. બરાબર, ચાલો ત્યારબાદ આગળ જઈએ તો દાખલામાં છેલ્લી લાઇનમાં સૂચના આપી છે કે ફર્નિચર પર વાર્ષિક 12% ઘસારો માંડી વાળવાનો છે. ફર્નિચર માટે આપણને શરૂઆતની બાકી તો આપી નથી કે જેના પર ઘસારો ગણીએ, પણ ફર્નિચરની આખરની બાકી આપી છે. બરાબર, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીંયા ફર્નિચર ખાતું જે છે એમાં આખરની બાકી આપી છે, જે આપણે અહીંથી શોધી હતી 26,400. બરાબર, હવે શરૂઆતની બાકી નથી આપી તો આપણે પદ મૂકીને શોધવું પડશે. ધારો કે 100 રૂપિયા ફર્નિચરની શરૂઆતની બાકી. બરાબર, આપણે ધારી લઈએ કે ફર્નિચરની શરૂઆતની બાકી કેટલી હશે? 100 રૂપિયા હશે. ચાલો, હવે એના પર કેટલા ટકા ઘસારો ગણવાનો છે? 12%. તો માઇનસ ઘસારો 12%, એટલે 100માંથી 12 બાદ કરીએ એટલે 88 રૂપિયા જે છે એ આખરની બાકી રહેશે ફર્નિચરની, વર્ષના અંતની બાકી. બરાબર, હવે આના આધારે આપણે પદ મૂકીને શોધવાનું છે કે 88 રૂપિયા જો આખરની બાકી હોય, બરાબર, આખરની બાકી જો 88 રૂપિયા હોય તો ઘસારો કેટલો? 12 રૂપિયા. માટે આખરની બાકી જે છે 26,400 હોય તો ઘસારો કેટલો? બરાબર, આમ કરીએ તો આપણને ઘસારાની રકમ મળશે. તો ઘસારો જે છે એ કેટલો મળશે? ફર્નિચરનો 3600 રૂપિયા ઘસારો મળે છે. બરાબર, આ ફર્નિચરનો ઘસારો આપણને મળી ગયો 3600 રૂપિયા. તો આ 3600 રૂપિયા જે ઘસારો છે એ ફર્નિચર ખાતામાં જમા બાજુ નોંધીશું કે ફર્નિચરનો ઘસારો હંમેશા જમા બાજુ આવશે. બરાબર, ઘસારા ખાતે. ચાલો, એટલે ફર્નિચર પર ઘસારો મળી ગયો. હવે આ બંનેનો સરવાળો કરીએ એટલે ખાતું બંધ કરવાનું થાય છે. તો ખાતું બંધ કરીએ તો 30,000 રૂપિયા સરવાળો થાય છે. આ 30,000 આ બાજુ પણ લખી દઈએ. બરાબર, એટલે ફર્નિચરની વર્ષના શરૂઆતની બાકી કેટલા રૂપિયા હશે? 30,000 રૂપિયા હશે, જે પ્રશ્નમાં નથી આપી અહીંયા. બરાબર, આ બાકી આપણને મળી ગઈ 30,000. બરાબર, તો આ જે છે બાકી હવે શાખા ખાતામાં આપણે લખી દઈએ. શાખા ખાતામાં તમે જોઈ શકો છો કે ફર્નિચરની બાકી આપણે પેન્ડિંગ રાખી હતી, તો જવાબ મળી ગયો 30,000. તો અહીંયા લખી દઈશું 30,000 રૂપિયા. બરાબર, ચાલો એ જ રીતે હવે બીજા ખાતાઓ બંધ કરીએ. તો દેવાદારોનું ખાતું બંધ કરીએ તો દેવાદારોની પણ બાકી મળશે. તો દેવાદારોમાં તમે જોઈ શકો છો જમા બાજુનો સરવાળો જે છે 11,10,400 રૂપિયા થાય છે. બરાબર, એ જ સરવાળો આપણે ઉધાર બાજુ લખી દઈએ 11,10,400 રૂપિયા. અને એમાંથી ઉધાર બાજુની બધી રકમો બાદ કરીએ તો તફાવતની રકમ 68,000 રૂપિયા મળે છે, જે દેવાદારોની શરૂઆતની બાકી હશે. બાકી આગળ લાગ્યા. બરાબર, તો એ પણ આપણે શાખા ખાતામાં લખી દઈએ. જુઓ તમે, શાખા ખાતું, શાખા ખાતામાં દેવાદારોની શરૂઆતની બાકી 68,000 રૂપિયા. બરાબર, ચાલો એ જ રીતે હવે પેટા રોકડની શરૂઆતની બાકી શોધવાની છે. તો એના માટે પેટા રોકડ ખાતું ક્લોઝ કરીએ. તો પેટા રોકડ ખાતામાં તમે જોઈ શકો છો ખાતું બંધ કરવાનું બાકી છે. આપણે સરવાળો કરીએ 8,750 જમા બાજુનો સરવાળો છે, એ જ ઉધાર બાજુ લખી દઈએ 8,750. અને એમાંથી આ 6,000 બાદ કરીએ એટલે તફાવત આવશે 2,750, જે પેટા રોકડની શરૂઆતની બાકી હશે. એ આપણે અહીંયા લખી દઈએ શાખા ખાતામાં. પેટા રોકડની શરૂઆતની બાકી 2,750. બરાબર, ચાલો હવે પેટા રોકડ ખાતું પણ ક્લોઝ થઈ ગયું છે.
ચાલો હવે બીજા જે પણ ખાતાઓ બંધ કરવાના બાકી છે એ વારાફરતી આપણે બંધ કરતા જઈએ. તો સૌપ્રથમ શાખા ખાતું બંધ કરીએ. તો શાખા ખાતામાં તમે જોઈ શકો છો બધી એન્ટ્રીઓ આપણે ઓલમોસ્ટ કરી દીધી છે. જમા બાજુનો સરવાળો કરીએ તો જમા બાજુનો સરવાળો 20,36,800 રૂપિયા થાય છે. એ જ સરવાળો આપણે ઉધાર બાજુ લખી દઈશું 20,36,800 અને એમાંથી ઉધાર બાજુની બધી રકમો માઇનસ કરીએ. સૌપ્રથમ આનો સરવાળો કરી નાખવો પડશે. તો આ ચારે ચાર રકમનો સરવાળો 1,90,750 થાય છે. બરાબર. હવે તમે જોઈ શકો છો બધી રકમો આવી ગઈ. એ તફાવત કાઢો એટલે અહીંયા તફાવતની રકમ નફો મળશે 5,38,050 રૂપિયા નફો મળે છે. બરાબર. જે શાખા ખાતાનો નફો એટલે સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જવાશે 5,38,050 રૂપિયા. બરાબર. હવે બીજા બધા ખાતાઓ બંધ કરીએ. તો બીજા ખાતામાં હવે બે જ ખાતા બંધ કરવાના બાકી છે, એક વેપાર ખાતું અને એક નફા નુકસાન ખાતું. બરાબર. તો નફા નુકસાન ખાતામાં હવે આપણે એક એન્ટ્રી હજુ બાકી છે, ફર્નિચરનો ઘસારો. જે આપણે ઘસારો શોધ્યો હતો, ફર્નિચરનો ઘસારો કેટલો છે 3600 રૂપિયા આપણે ગણતરી કરીને શોધ્યો હતો. એ ઘસારો ખર્ચ છે, નુકસાન છે, એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી દઈશું ફર્નિચર પર ઘસારો. બરાબર. હવે બધી અસરો અપાઈ ગઈ છે. હવે કશું લખવાનું બાકી રહેતું નથી. તો વેપાર ખાતાનો સરવાળો કરીએ તો વેપાર ખાતામાં જમા બાજુનો સરવાળો 15,64,000 રૂપિયા થાય છે. આ જ સરવાળો આપણે ઉધાર બાજુ લખી દઈએ 15,64,000 રૂપિયા અને એમાંથી ઉધાર બાજુની રકમ બાદ કરીએ તો તફાવતની રકમ આપણને મળશે કાચો નફો. બરાબર. તો કાચો નફો કેટલો આવશે 5,88,000 રૂપિયા કાચો નફો આવે છે. બરાબર. વેપાર ખાતામાંથી જે નફો આવ્યો કાચો એ નફા નુકસાન ખાતામાં લઈ જઈશું. એટલે નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખીશું 5,88,000 રૂપિયા કાચો નફો. બરાબર. જે આપણે વેપાર ખાતેથી લાવ્યા. હવે નફા નુકસાન ખાતું બંધ કરવાનું છે. તો નફા નુકસાન ખાતાનો સરવાળો થાય છે 5,95,400 રૂપિયા. બરાબર. હવે આ જ સરવાળો આપણે ઉધાર બાજુ પણ લખી દઈએ 5,95,400 રૂપિયા અને એમાંથી ઉધાર બાજુની રકમ બાદ કરીએ તો તફાવત નીકળે છે 5,38,050 રૂપિયા. બરાબર. આ જે તફાવત છે નફા નુકસાન ખાતાનો એને આપણે કહીશું ચોખ્ખો નફો. બરાબર. તો આ રીતે આપણું નફા નુકસાન ખાતું પણ અહીંયા પૂરું થયું અને વેપાર ખાતું પણ પૂરું થયું. વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું પૂરું થઈ ગયું. હવે નફા નુકસાન ખાતાનો જે નફો છે એને શાખાના નફા નુકસાન સાથે સરખાવી લેવાનો. તો શાખા ખાતાનો નફો નુકસાન કેટલો હતો ચોખ્ખો 5,38,050. જે આપણે નફા નુકસાન ખાતાનો પણ નફો એટલો જ આવે છે, સેમ થાય છે, એટલે જવાબ મળી રહે છે. બરાબર. તો આ રીતે આપણો દાખલો અહીંયા પૂરો થાય છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ શાખા ખાતું છે. ત્યારબાદ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું બનાવ્યું, પેટા રોકડ ખાતું બનાવ્યું. આ સિવાય આપણે દેવાદારોનું ખાતું પણ બનાવ્યું હતું. બરાબર. આ દેવાદારોનું ખાતું, ફર્નિચરનું ખાતું, થોડી ગણતરીઓ કરી હતી. સ્ટોકની કિંમતમાં તફાવત જે ખૂબ જ અગત્યનો હવાલો છે શરૂઆતમાં જ આપણે શોધ્યો હતો. બરાબર.